हाय हेलो नमस्ते सत श्री अकाल केम छो वेलकम बैक टू रैंकर चैनल। सो गया वीडियो में अने गया वीडियो सुधी में आपणे चैप्टर नंबर 1 पताव्युं हतुं। हाँ के ना कि चैप्टर नंबर 1 में शुं छे, क्या छे, केम छे, केवी रीते छे ए वस्तु। અને આપણને ખબર જ છે કે જેવી ચેપ્ટર પતે છે આપણે ચેપ્ટરની એક પરીક્ષા લઈ લેતા હોઈએ છીએ। તો આપણે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય, એવી રીતે જો ચેપ્ટરની એક્ઝામ લઈએ છીએ તો ચેપ્ટરની પહેલાં આપણે એક વાર રિવિઝન તો જોઈ જ લઈએ છીએ। હા કે ના? અને હવે રિવિઝનનો મતલબ છે જે વિઝન કરીએ છીએ ફરી વાર કરીએ છીએ, રિવિઝન। હા કે ના? તો ચાલુ કરીએ। મેરે બચ્ચો પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ, લેટ્સ ગો। સૌથી પહેલાં ચેપ્ટર આ વિડીયોમાં આપણે સૌથી વધારે રિવિઝન લઈ લેવાના છે, બરાબર છે। તો રિવિઝનનો સૌથી પહેલો ભાગ કે આપણે ચેપ્ટરની શરૂઆત કરેલી ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા યાદ કરો। જે રાસાયણિક પ્રક્રિયાને ઉલટાવી શકાય તેને ભૌતિક ફેરફાર કીધેલો। હા કે ના? જેમ કે બરફનું ઓગળીને પાણી બનવું અને પાણીનું ઉકળીને વરાળ બનવું, તો તેને ઉલટાઈને પાછું ઠંડુ કરીને આપણે કરી શકીએ છીએ। જેમ કે બરફ ઓગળીને પાણી થાય છે તો પાણીને ફ્રીઝ કરો છો એટલા માટે બરફ થઈ જતો હોય છે। તો જે ફેરફારને ઉલટાવી શકાય છે તેને આપણે ભૌતિક ફેરફાર કીધેલો। તો જે પ્રક્રિયાને ઉલટાવી ન શકાય તેને રાસાયણિક પ્રક્રિયા કીધેલી। હા કે ના? જેમ કે દૂધ ફાટી જાય છે, દૂધ ફાટીને પનીર બને છે, પછી પનીરનું પાછું દૂધ બની શકે નહીં, દૂધનું દહીં બની ગયા પછી દહીંનું દૂધ બની શકે નહીં। તો જે રાસાયણિક પ્રક્રિયાને ઉલટાવી ના શકાય મેરે બચ્ચો, એ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા નામ આલીએ છીએ। તો મને ખબર કેવી રીતે પડશે? રાસાયણિક પ્રક્રિયાને સાબિતી આપતી આપણી પાસે 5 વસ્તુઓ છે। તો સૌથી પહેલી વસ્તુ છે, સૌથી પહેલી સાબિતી છે કે જે આપણને સમજાવે છે ભૌતિક અવસ્થા બદલાય। એટલે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભૌતિક અવસ્થા બદલાય છે। કેવી રીતે? તો પાણીનું વિદ્યુત વિભાજન વિચારો। ઉદાહરણ તો પાણીનું વિદ્યુત વિભાજનમાં આપણને ખબર છે કે આપણે જે ભર્યું હતું એ પાણી લિક્વિડ સ્વરૂપે હતું। હા કે ના? પણ જેવો આપણે પ્રવાહ પસાર કર્યો એટલે એમાંથી શું થયું? હાઇડ્રોજન અને ઓક્સિજન આપણને વાયુ સ્વરૂપે મળ્યા હતા। તો અહીંયા આગળ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપ થયું, ભૌતિક અવસ્થા બદલાઈ, અને ભૌતિક અવસ્થા બદલાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ। બીજું ઉદાહરણ લો, રંગ પરિવર્તન થાય છે। રંગ પરિવર્તન થાય એટલે આપણે ખબર છે કે રાસાયણિક પ્રક્રિયા 2 રસાયણ ભેગા કરો, રંગ બદલાય એટલે રંગ પરિવર્તન થયું। હા કે ના? જેમ કે ફેરસ સલ્ફેટનું વિઘટન થયું તો આપણને ખબર કેવી રીતે પડશે કે ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ રહ્યું છે? તો રંગ બદલાય છે। હા કે ના? ફેરસ સલ્ફેટના લીલા કલરના સ્ફટિકનો રંગ બદલાઈને ધીમે ધીમે સફેદ કલર થઈ જાય છે। હા કે ના? પછી લાલ કલર થઈ જતો હોય છે, તો એ ફેરસ સલ્ફેટનું વિઘટન છે। ઘણી બધી દ્વિવિસ્થાપન પ્રક્રિયા જેમ કે લેડ આયોડાઇડ પીળા રંગના અવક્ષેપ બનાવે છે, એ પણ રંગ પરિવર્તન કરે છે। બેરિયમ સલ્ફેટ સફેદ રંગના અવક્ષેપ બનાવે છે, એ પણ રંગ પરિવર્તન કરે છે। તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ભૌતિક અવસ્થા તો બદલાય જોડે જોડે કદાચ રંગ પરિવર્તન પણ થાય। આ પણ થઈ શકે, આ પણ થઈ શકે, આ પણ થઈ શકે। તો ત્રીજી સાબિતી છે, ત્રીજી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે વાયુ ઉત્પન્ન થતા હોય છે। વાયુ ઉત્પન્ન થાય એટલે સમજી લો ફેરસ સલ્ફેટનું વિઘટન થયું। તો ફેરસ સલ્ફેટનું જેવું વિઘટન થયું આપણને ખબર છે કે ભાઈ FeSO4 એનું વિઘટન થતું હતું ત્યારે આપણને Fe2O3 ફેરિક ઓક્સાઇડ મળતો હતો, જે રંગ પરિવર્તનનો ભાગ ભજવતો હતો, પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયઓક્સાઇડ જેવા ઝેરી વાયુ ઉત્પન્ન થતા હતા જે નાકને અસર કરતા હતા। એટલે કે વાયુઓ ઉત્પન્ન થયા છે। હા કે ના? બરાબર? ચલો આગળની વસ્તુ કે ત્રીજી વસ્તુ છે કે એમાં અવક્ષેપ ઉત્પન્ન થાય। અવક્ષેપ ઉત્પન્ન થાય, અવક્ષેપ એટલે અદ્રાવ્ય અવક્ષેપ હોય, જે ઓગળે નહીં, જે અંદર કસનળીમાં પડી રહે અને એમાં રંગ પણ બદલાય, તેને આપણે અવક્ષેપ કહીએ છીએ। જેમ કે લેડ આયોડાઇડ યાદ કરો, સૌથી પહેલો જ પ્રયોગ લેડ આયોડાઇડ થયેલો, તો લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ મળતા હતા આપણને। હા કે ના? બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળતા હતા। એટલે આ અદ્રાવ્ય થઈને અંદર કસનળીમાં પડી રહેશે। અને સૌથી છેલ્લું કે તાપમાનમાં ફેરફાર થાય। તાપમાનમાં ફેરફાર થાય એટલે ક્યાં તો જે પણ પ્રક્રિયા કરીએ છીએ એ વેસલ એટલે કે કસનળી હોય, ડોલ હોય, પ્રક્રિયક હોય, કાચ હોય, ગમે તે વસ્તુ હોય એ વસ્તુ ક્યાં તો ગરમ થશે, ક્યાં તો ઠંડી થશે। જેમ કે તમે કળી ચૂનાની એક ડોલમાં પલાળો છો તો એ ડોલ ધીમે ધીમે ગરમ થઈ જાય, તમે પ્લાસ્ટિકની ડોલ ના યુઝ કરી શકો, પ્લાસ્ટિક ફાડી નાખે એટલી બધી ગરમી ઉત્પન્ન થાય। તો એ જે કળી ચૂનો પલળે છે તો બહુ જ બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે તાપમાનમાં ફેરફાર થયો। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ એની સાબિતી શું? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ એની સાબિતીના 5 ઘટકો: અવસ્થા બદલાય, રંગ બદલાય, વાયુ ઉત્પન્ન થાય, અવક્ષેપ બદલાય, તાપમાનમાં ફેરફાર થાય। તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે। ખબર? તો જ્યારે તમારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખવી છે તો આપણને એક વસ્તુ ખબર છે કે રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા ડાબી બાજુ આવે છે પ્રક્રિયકો, જમણી બાજુ આપે છે નિપજો।
યાદ રાખો, રાસાયણિક પ્રક્રિયા લખો એટલે જેની વચ્ચે પ્રક્રિયા થાય છે, જેની વચ્ચે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયકો છે. જેની વચ્ચે પ્રક્રિયાથી નવું કંઈ બને છે એ નિપજ છે. પ્રક્રિયકથી નિપજ તરફ એરો છે. એરોની ઉપર આપણે તાપમાન આપીએ છીએ કે દબાણ આપીએ છીએ કે જે પણ વધારાનું છે આપણે એરો પર લખીશું. હા કે ના? અને રાસાયણિક પ્રક્રિયા તમે કોઈ પણ લખો એટલે તમારે પહેલાં લખવું પડે એનું માળખાગત સમીકરણ શબ્દો પરથી, પછી એ સમીકરણને તમારે સમતુલન કરવું પડે, બેલેન્સ કરવું પડે, અને પછી અવસ્થા લખવાની. અવસ્થા યાદ છે, ઘન હોય તો સોલિડ, પ્રવાહી હોય તો લિક્વિડ, વાયુ હોય તો ગેસ, અને જલીય દ્રાવણ હોય તો એક્વા, પાણીમાં બનેલું શરબત. હા કે ના? તો તમે કોઈ પણ સમીકરણનું પહેલાં માળખાગત લખો, બેલેન્સ કરો. માળખાગત સમીકરણને કંકાલ સમીકરણ પણ કહેવાય બચ્ચા લોકો. ઓકે, ખબર પડી ગઈ મેરે બચ્ચા? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ એની સાબિતી આપતો એક સરસ મજાનો ચાર્ટ અહીંયા મેં દોરેલો છે, જુઓ. બરાબર છે? તો તમે જોઈ શકો છો રાસાયણિક પ્રક્રિયામાં સૌથી પહેલી પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા, પછી વિઘટન પ્રક્રિયા, પછી વિસ્થાપન પ્રક્રિયા, ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક પ્રક્રિયા, અવક્ષેપન પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અને તટસ્થીકરણ પ્રક્રિયા. આપણે આટલી પ્રક્રિયાઓ ચેપ્ટરમાં સમજ્યા છે અને એના રિલેટેડ દરેકમાં આપણે એક બે પ્રયોગો કરે. તો સૌથી પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયામાં સંયોગ થાય છે. સંયોગ થાય છે એટલે કોનો સંયોગ થાય છે? તો જે પ્રક્રિયામાં એક કરતાં વધારે પ્રક્રિયક ભાગ લઈને એક જ નિપજ બનાવે તો એને આપણે નામ આપેલું સંયોગીકરણ પ્રક્રિયા. હા કે ના? રિવિઝન છે, સ્પીડમાં રહેશે, થોડું ધ્યાન આપતા રહેજો, ટ્રેન છૂટી ના જાય, વચ્ચે વચ્ચે સૂઈ ના જતા. સૂતા હોય તો જાગી જાઓ. બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. પહેલામાં સંયોગીકરણમાં શું થતું હતું? એક કરતાં વધારે પ્રક્રિયક ભેગા થઈને એક જ નિપજ બનાવતા હતા. તો અહીંયા એક્ઝેક્ટલી એનું ઊંધું થશે. એક જ પ્રક્રિયક ભાગ લઈને એક કરતાં વધારે નિપજ બનાવશે. અને આપણને ખબર છે કે પ્રક્રિયકનો બંધ તોડવા માટે, પ્રક્રિયકને ઉર્જા આપવા માટે વિઘટનની 3 પ્રક્રિયા હોય છે. આગળ સમજીશું. વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં એક વિસ્થાપનને દ્વિવિસ્થાપન, વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે તો એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? આયનોની આપલે એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હા કે ના? ચલો, ઉષ્માક્ષેપક, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય ને ઉષ્માક્ષેપક કહેવાય, અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા શોષાય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અવક્ષેપન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ છૂટા પડે એને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. અગત્યની ગણી લો, ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિડેશન. ઓક્સિજન દૂર થાય તો કે હાઇડ્રોજન ઉમેરાય છે તો રિડક્શન. અને બંને ભેગું થતું હોય એટલે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન, તો એને કહેવાય રેડોક્સ, લાલ બળદ. અને છેવટે તટસ્થીકરણ પ્રક્રિયા. આ એકચ્યુઅલી તમારે બીજા ચેપ્ટરમાં આવશે, પણ એ રાસાયણિક પ્રક્રિયાનો ભાગ છે અને બોર્ડમાં તમારે સાથે સાથ સમજવી પડે એટલા માટે મેં લખી જ નાખી છે કે એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનશે. અત્યારે આટલું સમજી લો, એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનશે. તો આ થઈ ગઈ આપણી દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયાઓ. બોલો, આટલું સમજણ પડી ગઈ? હા કે ના? તો હવે આપણે આગળની અને 1 by 1 એક એક પ્રક્રિયાઓ સમજી અને સ્પીડ રિવિઝન લઈ લઈએ છીએ. લેટ્સ ગો. તો સૌથી પહેલી રાસાયણિક પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયામાં એક કરતાં વધારે પ્રક્રિયક ભાગ લઈને એક જ નિપજ બનાવે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જેમ કે A + B + C ગમે તેટલા પ્રક્રિયકો હોય, પ્રક્રિયકો કેટલા છે એનાથી ફરક પડતો નથી. જો જવાબમાં એક જ નિપજ મળે તો એને આપણે કહીશું સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર છે? તો ઉદાહરણ તરીકે લઈ લીધું આપણે C+O2 gives CO2, 2H2 + O2 gives 2H2O. તો જુઓ, એક કરતાં વધારે પ્રક્રિયક છે. હા. એક જ નિપજ મળે છે. હા. તો એ થઈ ગઈ બેટા સંયોગીકરણ પ્રક્રિયા. સિમ્પલ. આવડે? પૂછાય તો સરસ. બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. તો જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકના બંધ તૂટે અને એક જ પ્રક્રિયક એક કરતાં વધારે નિપજ બનાવી દે તો એને કહેવાય વિઘટન પ્રક્રિયા. હા કે ના? જેમ કે સમજી લો કે A એક પ્રક્રિયક છે, એના બંધ તૂટે ને એમાંથી 3 નિપજ મળી, B, C અને D. તો એક કરતાં વધારે નિપજ મળી એટલે કે વિઘટન પ્રક્રિયા થઈ. વિઘટન પ્રક્રિયાના આપણે પ્રકાર પાડીએ તો એ પ્રક્રિયકને બંધ તોડવા માટે તમે કઈ રીતે ઉર્જા આપો છો એની પર આધાર રાખે છે. તો સૌથી પહેલી પ્રક્રિયા છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. ઉષ્મીય વિઘટન પ્રક્રિયામાં તમે શું કરો છો? પ્રક્રિયકને બંધ તોડવા માટે ઉષ્મા સ્વરૂપે ઉર્જા આપો છો, તેને ઉષ્મા ઉર્જા આપો છો. યાદ કરો, ફેરસ સલ્ફેટનું વિઘટન પ્રયોગ પણ હતો. તો ફેરસ સલ્ફેટનું વિઘટન કરી ફેરિક ઓક્સાઇડ અને ઝેરી સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, જે નાક ઉપર તીવ્ર અસર કરતા હોય છે. લીલા રંગના ફેરસ સલ્ફેટના સ્ફટિકો, લાલ રંગના અને સફેદ રંગના ફેરિક ઓક્સાઇડ. હા કે ના? લેડ નાઇટ્રેટનું વિઘટન કરો એટલે લેડ ઓક્સાઇડ અને કથ્થઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો હોય છે. એ પણ પ્રયોગ કર્યો હતો. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન કરો એટલે તમે એને ગરમી આપો છો. ગરમી આપો એટલે એરો પર ડેલ્ટા લખીએ છીએ. તમે એરો પર ત્રિકોણ કરો છો ને બેટા, એનો મતલબ તમે ગરમી આપી રહ્યા છો. ગરમી કેવી રીતે આપશો? બર્નર સળગાવીને કે કોઈ પણ રીતે તમે ગરમી આપી રહ્યા છો.
તો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એ થઈ ગઈ તમારી ઉષ્મા ઉર્જા, ઉષ્મીય વિઘટન. ઓકે, પ્રકાશીય વિઘટન એટલે કે તમે સૂર્યપ્રકાશ કે કોઈ બીજી સ્વરૂપે એને પ્રકાશ સ્વરૂપે ઉર્જા આપીને બંધ તોડાવશો તો એને કહેવાય પ્રકાશીય વિઘટન. જેમાં આપણે ચાંદીની જ પ્રોડક્ટ લઈએ છીએ, તો ચાંદીનો સિલ્વર ક્લોરાઇડ લો કે સિલ્વર બ્રોમાઇડ લો, સૂર્યપ્રકાશની હાજરીમાં શું થશે, ચાંદીનો જે ભૂખરો રંગ થઈ જશે અને ક્લોરીન અને ડાયબ્રોમાઇડ આ બે વાયુ છૂટા પડશે. જો સિલ્વર ક્લોરાઇડ હશે તો ક્લોરીન વાયુ છૂટો પડશે, સિલ્વર બ્રોમાઇડ હશે તો બ્રોમિન વાયુ છૂટો પડશે. વિદ્યુતીય વિઘટન યાદ કરો, મસ્ત પ્રયોગ કરાતો લાસ્ટ વિડીયોમાં જ, કે જ્યારે આપણે પાણીને વિદ્યુત ઉર્જા આપીએ છીએ ત્યારે એમાંથી ડાયહાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ 2:1 પ્રમાણથી છૂટા પડે છે. આ પ્રવાહી સ્વરૂપે હોય છે અને આ બંને ગેસ સ્વરૂપે મળતા હોય છે. બરાબર છે. તો આ રીતે આપણે કયા સ્વરૂપે ઉર્જા આપીએ છીએ એના આધારે 3 પ્રકારના વિઘટન પ્રક્રિયા હોય છે: ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. હવે આગળની નાની એક પ્રક્રિયા ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે, ઉષ્મા મુક્ત થાય તો ઉષ્માક્ષેપક, અને ઉષ્માનું શોષણ થાય, ઉષ્મા શોષાય તો ઉષ્માશોષક. બરાબર છે. જેમ કે કળી ચૂનાને પાણીમાં પલાળો છો તો કળી ચૂનો આપણે પલળેલો ચૂનો મળે છે. હા, કે ચૂનાનું નીતર્યું પાણી, તો CaO+H2O જેવો કળી ચૂનાને પલાળ્યું એટલે અંદર બહુ બધી ઉષ્મા છૂટી પડી. એટલે ઉષ્માક્ષેપક, જો ઉષ્મા છૂટી પડે છે, જો નીપજ બાજુ ઉષ્મા હોય તો ઉષ્માક્ષેપક, અને જો પ્રક્રિયા એક બાજુ ઉષ્મા હોય તો ઉષ્માશોષક. જેમ કે પાણીનું વિદ્યુત વિભાજનમાં તમે બહારથી ઉષ્મા આપી રહ્યા છો. હા, વિદ્યુત સ્વરૂપે ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા તો આપી જ છે, ગરમ થયું હતું. તો એ થઈ ગઈ ઉષ્માશોષક પ્રક્રિયા. હા કે ના? યાદ કરો, આપણે સ્નોમેન લઈએ, બરફનો પેલો હોય, હવે બરફને ઓગાળવા માટે તમારે બહારથી ઉર્જા આપવી પડે, તો બરફને ઓગાળવું એ ઉષ્માશોષક પ્રક્રિયા કહેવાય. નેક્સ્ટ પ્રક્રિયા છે આપણી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા માટે તમારે સક્રિયતા શ્રેણી એકવાર યાદ કરી લો. કેનાકા માજી એલ્યુમિનિયમ ઝિંક આલે હકના 50. યાદ આવી ગયો? કે માને પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, પારો, ચાંદી, સોનું. 50. સૌથી વધારે સક્રિય ધાતુ કોણ છે? પોટેશિયમ. સૌથી ઓછી સક્રિય ધાતુ કોણ છે? સોનું. ક્યારે કોઈની જોડે પ્રક્રિયા કરીશ? નહીં. ઓકે, તો આપણને ખબર છે જેમ ડાબેથી જમણે જઈશું એમ સક્રિયતા ઘટશે. એટલે સમજી લો, એલ્યુમિનિયમ ઝિંક કરતાં વધારે સક્રિય હશે, પણ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ કરતાં ઓછું સક્રિય હશે. હા કે ના? અને સક્રિયતા શ્રેણી સમજ્યા પછી હવે આપણે પ્રક્રિયા ચાલુ કરીશું, એક વિસ્થાપન પ્રક્રિયા. વ્યાખ્યા પ્રમાણે બાળકો, આપણને ખબર છે મારે બચ્ચો, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. યાદ કરો, લાત મારીને કાઢી મૂકે અને પછી પેલો બિચારો એકલો પડી જાય. ફરી વાર સમજાવી દઈએ ને, ફરી વાર લાત મારશું, કોઈ વાંધો નથી આપણને. સચ પણ નહીં, ના સચ પણ નહીં. ચલો, Zn પ્લસ CuSO4 gives આપણને આટલું આપ્યું. સમજો, ધાતુ અધાતુ, એટલે અહીંયા આગળ કોમ્પિટિશન થઈ ઝિંક અને કોપર વચ્ચે. ચલો, ઝિંક અને કોપરની પ્રક્રિયા જુઓ. તો ઝિંક વધારે સક્રિય, કોપર ઓછું સક્રિય. તો ઝિંક કોપરને લાત મારીને કાઢી શકશે, કોપર ઝિંકને લાત મારી નહીં શકે. એટલે અહીંયા આગળ ઝિંક શું કરશે? આઈને કોપરને લાત મારશે, કાઢી મૂકશે અને પોતે ગોઠવાઈ જશે. એટલે બની ગયું ZnSO4 અને કોપર બિચારો એકલો પડી ગયો. હા કે ના? ચન્ના મેરે યા. चलो, બીજી प्रक्रिया Fe प्लस CuSO4. तो समझी लो फरी बार वही परिस्थिति हुई, पर यहाँ पे हमें देखना पड़ेगा कि आयन जो है वो कॉपर से ज़्यादा एक्टिव है. हाँ जी, तो यहाँ पे आयन ने भी फिर से वही चीज़ करनी पड़ेगी, कॉपर को लात मार के साला बाहर निकाल देगा. तो यहाँ पे हो गया कुछ इस तरह से कि यहाँ पे एक आयन आके कॉपर को लात मार दिया और हिंदी में लात मारते हुए वो घुस गया और बन गया FeSO4 और यहाँ पे कॉपर रिलीज हो गया, फिर से अकेला हो गया बेचारा. तो इस तरह से जब प्रक्रिया होती है तो उसको बोलते हैं हम विस्थापन प्रक्रिया. પ્રક્રિયા બહુ સહેલી છે. બહુ સહેલી કેવી રીતે છે? કારણ કે કશું નથી, વધારે સક્રિય જે છે એ ઓછી સક્રિયને उसके में से छूटा कर देता है. माय इंग्लिश, ओके, माय हिंदी, इंटरनेशनल हिंदी. ચલો, મજાકને સાઈડમાં મૂકો. વધારે સક્રિય ધાતુએ ઓછી સક્રિય ધાતુને કાઢી મૂક્યો, એટલે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેને સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનની આપલે થઈ જાય.
तेरे वाली मेरी, मेरे वाली तेरी, ઋણાયન. હા, બાઇકની વાત કરું જરા, શું વિચારો છો? તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જેમ કે બેરિયમ ક્લોરાઇડ ને સોડિયમ સલ્ફેટ, તો અહીંયા આગળ સમજો બે આયન બનશે, બેરિયમ બનશે એટલે બેરિયમ બનશે Ba+2, ક્લોરીન બનશે Cl-, અહીંયા બનશે Na+, અહીંયા બનશે SO4-2. હા કે ના? તો આ રીતે આપણી પાસે બે આયન બન્યા. તો બેરિયમ શું કરશે? પોતાના વાળા આયનને છોડીને બાજુવાળાનો આયન લઈને ભાગી જશે. એટલે બેરિયમ સલ્ફેટને લઈને જતો રહ્યો, બની ગયો બેરિયમ સલ્ફેટ. અને બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ છૂટા પડ્યા. તો સોડિયમ બિચારો એકલો, ક્લોરીન બિચારો એકલી. તો બંને કે ચલો આપણે પણ ભાગી જઈએ. તો બની ગયું સોડિયમ ક્લોરાઇડ. તો સામે જ્યારે ભાગમભાગી થઈ જાય અને બંને એકબીજાની જોડે આપલે કરી નાખે તો એને આપણે નામ આપીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. લેડ નાઇટ્રેટ, લેડ Pb+2, નાઇટ્રેટ NO3-, પોટેશિયમ Ka+, આયોડાઇડ I-. લેડ શું કરશે? આયોડિન જોડે ભાગી જશે, બનશે લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ. અને પોટેશિયમ નાઇટ્રેટ સાથે KNO3, અહીંયા બગડો કે નાઇટ્રેટ 2 એટલે 2 મૂકી દીધું, બેલેન્સ જ છે. ઓકે, તો હવે સમજી લો કે આમાં શું થયા? પ્રક્રિયકોએ એકબીજા જોડે આયનની આપલે કરી દીધી. બેરિયમ કે લે મારું ક્લોરીન તું રાખ ને તારું સલ્ફેટ મને આલ દે. શરમ વિનાના ચારાઓ. બરાબર. અવક્ષેપણ પ્રક્રિયા કોને કહીશું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકને અંતે અદ્રાવ્ય અવક્ષેપ મળે એને આપણે નામ આપીશું અવક્ષેપણ પ્રક્રિયા. સમજી લો, અદ્રાવ્ય અવક્ષેપ એટલે શું? पानी में डालो रेती, रेती ओगड़ेगी नहीं, और जो ओगड़ता नहीं है उसको अद्राव्य बोलते हैं. याद रखने का, जो ओगड़ता नहीं है उसको अद्राव्य बोलते हैं. तो जे वस्तु ओगड़े नहीं એને અદ્રાવ્ય કહીશું. જેમ કે અહીંયા આગળ બેરિયમ સલ્ફેટના સફેદ ઓગળ્યા વિનાના અવક્ષેપ મળશે, લેડ આયોડાઇડના પીળા રંગના ઓગળ્યા વગરના અવક્ષેપ મળશે. તો આવી પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા નામ આપીશું. ચલો નેક્સ્ટ પ્રક્રિયા. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લી પણ બહુ કામની પ્રક્રિયા ઓક્સિડેશન, રિડક્શન ને રેડોક્સ. મેં અહીંયા ના વ્યાખ્યા નથી લખી, મેં ખાલી કામનું ટેબલ લખ્યું છે ને ટેબલ પરથી તમે વ્યાખ્યા રમતા રમતા લખી નાખશો. મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. તો સમજી લો, ઓક્સિડેશન પ્રક્રિયામાં જે પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે, આપણે પ્રક્રિયા લખી નાખવાનું, જે પ્રક્રિયામાં પ્રક્રિયક ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. હા કે ના? તો રિડક્શન પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે અથવા ઇલેક્ટ્રોન મેળવે તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહીશું. ફરીવાર, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહીશું. અને જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે અથવા ઇલેક્ટ્રોન મેળવે તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહીશું. ઉદાહરણ CuO+H2 gives Cu+H2O. અરે હા, અટકો. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા સાથે થતી હોય એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ કહીએ છીએ. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય તો બીજા પ્રક્રિયકનું શું થાય? રિડક્શન. જેમ કે CuO+H2 gives Cu+H2O, તો CuO કોપર ઓક્સાઇડમાંથી કોપર મળ્યું. હા કે ના? તો જ્યારે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગુમાવ્યો, હાઇડ્રોજન ઓક્સિજનને લઈને જતો રહ્યો, દિલ વાલે દુલ્હને ले गए, तो यहाँ पे हाइड्रोजन ऑक्सीजन को ले गए. તો કોપર ઓક્સાઇડમાંથી બન્યું શું? કોપર. એટલે કોપર ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવી કોપર બન્યું. કોપર ઓક્સાઇડનું રિડક્શન થઈને કોપર બન્યું. તો સામે હાઇડ્રોજને ઓક્સિજન મેળવ્યો, તો હાઇડ્રોજનનું થયું ઓક્સિડેશન. તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ઓક્સિજન મેળવી H2O બન્યું. હા કે ના? તો અહીંયા આગળ શું થઈ ગયું? ઓક્સિડેશન. હા કે ના? અને અહીંયા આગળ પ્રક્રિયામાં એકનું થયું રિડક્શન, બીજાનું થયું ઓક્સિડેશન, પ્રક્રિયા થઈ ગઈ રેડોક્સ. સુપર. ચલો ઇલેક્ટ્રોનનું યાદ કરો. તો કોઈક ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોઈક ઇલેક્ટ્રોન મેળવે છે. જેમ કે સોડિયમ ને ક્લોરીનની વાત કરીએ તો સોડિયમની યાદ કરો, 12મી કક્ષામાં સોડિયમ પાછળ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 11. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજામાં 8, ત્રીજામાં 1. સોડિયમે 12મી કક્ષામાં કરવાના કેટલા છે? 8. 8 કરવા માટે ક્યાં તો 1 ગુમાવશે, ક્યાં તો 7 મેળવશે. સહેલું શું પડશે? 1 ગુમાવશે. સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. ક્લોરીનની વાત કરો, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+ બની ગયો છે. ક્લોરીનની વાત કરો, ટોટલ ઇલેક્ટ્રોન 17, પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 7. 12મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. કરવાના કેટલા છે? 8. 8 કરવા માટે ક્યાં તો 7 ગુમાવો, ક્યાં તો 1 મેળવો. સહેલું શું પડશે? 1 મેળવવું. એટલે ક્લોરીન શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવીને Cl- બનશે. આ રીતે ધન આયન ઋણ આયન આકર્ષાઈને NaCl સોડિયમ ક્લોરાઇડ લગ્ન થઈ ગયા.
તો સોડિયમ ક્લોરાઇડ બન્યું તો અહીંયા એક પ્રક્રિયકે શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એક પ્રક્રિયકે શું કર્યું? ઇલેક્ટ્રોન મેળવ્યો. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક ઇલેક્ટ્રોન ગુમાવે એનું થયું ઓક્સિડેશન. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક ઇલેક્ટ્રોન મેળવે એનું થયું રિડક્શન. તો અહીંયા આગળ સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યું એટલે એનું થયું ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન ક્લોરીને મેળવ્યું એટલે એનું થયું રિડક્શન અને થઈ ગઈ રેડોક્સ. તો ઓક્સિડેશન રોજિંદા જીવનમાં ક્યાં આગળ આવે છે? તો ઓક્સિડેશન રોજિંદા જીવનમાં ક્ષારણ અને ખોરાપણું બંને જગ્યાએ આવે છે. તો ક્ષારણમાં શું થાય છે? જ્યારે ધાતુને હવા, ભેજ, પાણી કે એસિડની હાજરીમાં ખવાણ થાય છે તેને નામ આપેલું આપણે ક્ષારણ. યાદ કરો, ચાસ, લોકા, કોકા. હા, તો ચલો, તો ચાંદી પડે કાળી, સિલ્વર સલ્ફાઇડ, હા કે ના? તો સિલ્વર સલ્ફાઇડ બન્યું Ag2S, તો આ ચાંદીનું ક્ષારણ થઈ Ag2S બને, કાળી પડી. લોખંડને લાગે કાટ, Fe2O3 × XH2O, H2 એટલે પાણીના અણુ જોડાય X વખત. અને કોકા એટલે કોપર કાર્બોનેટ, એટલે કોપરની ઉપર શું થશે? ઓક્સિજનની હાજરીમાં, કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં, કોપરની ઉપર કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં લીલાશ પડતું રંગ ચડશે કોપર કાર્બોનેટનું. તો આ થઈ ગયું ક્ષારણ. એને અટકાવવા માટે, રોકવા માટે આપણે શું કરેલું? કાગડીય તેલ રંગ. હા, કાગડીય તેલ રંગ. તો કાગડી, ક્રોમ પ્લેટિંગ, ચકલીઓ, નળ આપણા પાણીના, ગ્રીસ લગાવો. આપણે સાયકલની ચેન પર ગ્રીસ લગાવીએ છીએ. ગેલ્વેનાઇઝેશન, પતરા, તેલ લગાવો, રંગ લગાવો. કોઈક વસ્તુ ઘસાતી હોય તો તેલ લગાવીએ છીએ આપણે, હા કે ના? જેમ કે કાટ લાગી ગયો છે જાપાને, તો આપણે તેલ લગાવીને આપણે કરી શકીએ છીએ. બરાબર છે. રંગની વાત કરો તો રંગ આપણે બહુ બધી જગ્યાએ, જાળી જાપાન બધા રંગ લગાવતા હોય છે જેથી કાટ લાગે નહીં. અને છેલ્લું ખોરાપણું. તો ખોરાપણું શું છે? કે તૈલી અને ચરબીયુક્ત ખોરાકનું ઓક્સિડેશન થાય એને ખોરાપણું કહેવાય. ખોરાક ખોરો પડી જાય, ખાવા લાયક રહે નહીં. તો એને અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? તો ખોરાકની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરીએ છીએ, ક્યાં તો નાઇટ્રોજન વાયુ ઉમેરીએ છીએ, ક્યાં તો ખોરાકને એરટાઇટ કન્ટેનરમાં રાખીએ છીએ, સાચવીએ છીએ, ક્યાં તો એને ફ્રીઝમાં મૂકી દો અને સૂર્યપ્રકાશથી દૂર રાખો. એટલે આ પ્રકારે આપણે ખોરાપણું અટકાવી શકાય છે. ટૂંકમાં આપણે આ ચેપ્ટરમાં આટલી પ્રક્રિયાને આટલી વસ્તુ સમજ્યા છે. બોલો, આટલી ખબર પડી ગઈ? હા કે ના? તો ટોટલ આપણે બહુ બધી રાસાયણિક પ્રક્રિયા સમજ્યા. તો રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની સમજ્યા આપણે જોઈ લો ફરીવાર એકવાર રિવિઝન સાથે. પહેલી આવશે સંયોગીકરણ પ્રક્રિયા. એક કરતો વધુ પ્રક્રિયક ભેગા થઈને એક જ નિપજ બનાવશે. એક જ પ્રક્રિયક તૂટી જાય બહુ બધા નિપજ બને તો એને કહેવાય વિઘટન. તો વિસ્થાપન પ્રક્રિયામાં શું થતું હતું? વધારે સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી છૂટું કરે તો એક વિસ્થાપન પ્રક્રિયા. આયનની આપલે થાય તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડે ઉષ્માક્ષેપક. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા શોષાય ઉષ્માશોષક. જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપે અવક્ષેપન. જો ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન. ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય બીજાનું રિડક્શન થાય તો રેડોક્સ. અને એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને તો એને કહેવાય તટસ્થીકરણ. ટૂંકમાં આ સાથે આપણે ચેપ્ટરની સંપૂર્ણપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. અને આ ચેપ્ટર સરસ રીતે રિવિઝન કરીને પ્રેક્ટિસ કરીને રેડી થઈ જજો. હજી પણ કહું છું, જો તમારે આ ચેપ્ટરને સારી રીતે સમજવું છે તો તમારી પાસે ફક્ત અને ફક્ત એક જ રસ્તો છે. પહેલાં ધનાયન ને ઋણાયન સમજો અને પછી દરેક પ્રક્રિયા કહેવા શું માંગે છે સમજો. નામ પરથી ખબર પડી જ જવાની છે તમને, હા કે ના? સિંઘમ એટલે ખબર પડે કે ભાઈ પોલીસનું જ પિક્ચર છે, સીધી વસ્તુ છે. અને ગોલમાલ એટલે ખબર પડે કે અજય દેવગણ એમાં કોમેડી રોલમાં છે. તો એવી રીતે નામ પરથી ખબર પડી જવી જોઈએ કે સંયોગીકરણ કયું છે ને વિઘટન કયું છે. અને પ્રક્રિયા લખવા માટે યાદ રાખજો, ધનાયન ને ઋણાયન ખરેખર જરૂરી છે. વાત માનો મારી, બરાબર છે? અને આની સાથે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ આજે આખું રિવિઝનની મસ્ત ચકાચક નોટ્સ બનાવી દો. 4-5 કલરની પેનો વાપરી નાખો, મસ્ત અને મસ્ત નોટ્સ બનાવી દો. અને આ સાથે આપણે કરીએ છીએ પૂર્ણાહુતિ. બોલી નાખો સત્યનારાયણ દેવ કી જય. અને મસ્ત ભગવાનનું નામ દઈને ચાલુ કરી દો રિવિઝન કરવાનું.